કેમ છો? આવી ગયા? હા, આવી ગયો. કેમ હું છું? કેમ સાના મના સવો? તમે છોકરાના લગ્નની તારીખ લેવા ગયા હતા ને? લગ્નની તારીખ જ લેવા ગયો તો, પણ હું પણ. અને છું છે હું ઈ તો કયો? કેમ એટલા બધા મૂંઝાઈ ગયા? વેવાઈએ લગ્નની તારીખ નથી આપી? વેવાએ લગ્નની તારીખ તો આપી છે, પણ બહુ અઘરી શરત મૂકી છે. કેવી શરત? લગ્ન લેવા આવો ત્યારે 10 તોલા સોનાનો હાર લેતા આવજો. 10 તોલા સોનાનો હાર? તમારે વેવાઈને કહેવાય તો ખરા ને સોનાનો ભાવ શું છે ત્યારે? મેં વેવાઈને બધી વાત કરી, પણ વેવાએ એમ કીધું કે આગળ જે મેં જેટલી દીકરીઓ પરણાવી છે ને એ બસ જૂના વેવાય સોનાનો હાર લઈને જ આવ્યા હતા. અત્યારે 10 તોલા સોનાનો હાર 15 લાખનો થાય. મધ્યમ વર્ગના લોકોને 15 લાખમાં તો લગ્ન આખા થઈ જાય. હવે આપણે શું કરશું? મને તે ઈ જ વાતની ચિંતા છે. હવે તો લેણું કર્યા વગર બીજો કોઈ રસ્તો નથી. તો પછી લેણું ભરશે કોણ? વેવાઈને સમજવાની જરૂર હતી કે આ સમયમાં એટલો બધો ખર્ચો ન કરાવાય. જો આપણે લેણું થાય તો કાલ ઉઠીને ઈ લેણું કોને ભરવાનું થાય? દીકરીને જ ભરવાનું થાય ને. લોકો પણ ક્યાં એવું કઈ સમજે છે કે મોંઘવારી કેટલી છે, સામે વાળો માણસ પોગી એક છે કે નહીં. બસ માભામાં સામે વાળા માણસ દળી નાખે, સામે વાળા વેવાઈને લેણું કરાવી નાખે. પછી ના દીકરી જાય એટલે લેણું ભરવામાં જ એનું આખું જીવન વયું જાય. પછી કે દીકરી દુખી છે. આ બધું પેલા સમજવાની જરૂર છે. મારી લોકોને એક જ વિનંતી છે કે જો આ સોનાનો ભાવ જોતા ઘરેણા પ્રથા બંધ કરવાની જરૂર છે. વાત જો સારી લાગે ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.